पातु मां भुक्ष्वां प्राण संक्षयम् गुरु भक्ति समास्थाय सुखी भव सुखी भव। અહીં તો ખાલી પ્રાણના સંકટની વાત કરી, પણ મેં તમને 5 સંકટ બતાવી દીધા. હસમુખ બાપુ જેણે જેનું હસતું જ મુખ એટલે બાપુ હસમુખ બાપુ. અને આ મંદિરના ઓલા કહેવાય ને રજે રજ પાયાના પથ્થર, આટલા બધા ઉત્સવો બાપુએ કર્યા છે અહીંયા. હું તો એને ઘણા હમણાં જ થોડા સમય પહેલા જ મળ્યો, પણ ગમે ત્યારે મળીએ ત્યારે ભક્તિની વાતો હોય, ભાવની વાતો હોય, મોઢામાં સીતારામ હોય, રાધે શ્યામ હોય, રામેશ્વર મહાદેવ હોય, રામદૂત હનુમાનજી હોય. આટલા મંદિરની એકલા જ ખડે પગે આજે તો આવડું મોટું સત્સંગ મહિલા મંડળ કામ કરે, જ્યારે મહિલા મંડળ પણ હતું નહીં ને, અથવા તો બહુ નાના રૂપમાં હતું, ત્યારથી બાપુની અવિરત સેવા. મહંત બધાયના મનને શાંતિ આપે મંદિરમાં, અને બાકીના બધા દુનિયાના વિચારને અંત કરી દે મહંત. પ્રાણ સંકટમાં ગમે ત્યારે આવે, શિવનું પૂજન કર્યા વિના ક્યારે ભોજન ન કરવું. આટલા માટે અમે મંત્ર એટલા માટે ટાંક્યો છે. અમારે કેટલાક સાધુઓ અને ભૂદેવો બ્રહ્મવેતાઓ આજે પણ એ પ્રતિજ્ઞામાં રહે છે. એક લોટો ચડાવે ને, હમણાં હું ગયો એક ઉમરાળા બાજુ ગામ, અને ત્યાં એક શિવાલય અત્યારે જીર્ણોદ્ધારની રૂપે વિશાળ ગામના લોકોએ, અને એને કીધું કે આ લિંગ છે ને, ઉદેવ આવ્યા ને ગામમાં કોઈ શિવલિંગ નહીં. એને કીધું તો હું કાંઈ તમારા ગામનું પાણી પણ ન લઉં, તો શિવલિંગ સ્થાપો અને એને જળ ચડાવું પછી લઉં. અને ત્યાં એ શિવલિંગની સ્થાપના કરી. ઓમકારેશ્વર મહાદેવ આજે ત્યાં બિરાજમાન. આ ત્યાં લાગુ પડે આપણને. અને ગુરુ ભક્તિનો આશરો લઈ લ્યો ને તો સુખી રહો, સુખી રહો અને સુખી રહો. 8મો દિવસ જે આખી સૃષ્ટિને ચલાવે, એની વાત આપણે કરવી હોય તો વાયુ સંહિતામાં જવું પડે. અને છેલ્લી આ સંહિતા વાયુ સંહિતા, આમાંથી એક વાયુ પુરાણ પણ પોતે અલગ કાર્ય કરે છે. શિવ પુરાણમાં સનાતન પુરાણ, શિવ પુરાણ ને વાયુ પુરાણ, આના અંશો એમાં પડેલા છે. લિંગ પુરાણની પણ કેટલીક વાતો શિવ પુરાણ સાથે મળે, શિવ પુરાણની કેટલીક વાતો લિંગ પુરાણ સાથે મળે. આના ગર્ભિત રહસ્યો બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ અને બ્રહ્મ પુરાણમાં પણ મળે. અને વાયવી સંહિતામાં મહાદેવ શિવનું શરણમાં 36મો આ શ્લોક. કેવા શિવના શરણમાં જઈએ? તમજમ વિશ્વકર્માણમ શાશ્વતમ શિવમ વ્યયમ મહાદેવમ મહાત્માનમ પ્રજાની શરણમ શિવમ. જે વિશ્વ સૃષ્ટિના કર્મને ચલાવનાર. તમે એમ કહો કે હું જ બધી કામ કરું. અરે તમારા જીવમાં જે શિવ બેઠો ને એ કામ કરે. કોઈ દી કહેતા નહીં કે હું કરું, કાંઈ બોલતા નહીં આજથી કોઈ દી. હું કરું, હું કરું, હું કરું, હું કરું, હું કરું. કાલ સવારે મને આજ દી અહીં બેઠા બેઠા ને હું કરું કથા. રામેશ્વર મહિલા મંડળ કે મેં કરીએ કથા.
માઇક આવે ત્યાં સુધીમાં એક શબ્દ વાપરી દઉં, સનાતન. સનાતન ધર્મથી આપણે બધા બેઠા છે. માતામાં ગમે વાતો કરે, બધી કઈ મનમાં લેવી નહીં, તો એને મનમાં હવે બોલતા હોય. માતામાનો મગજ ઉઠી ગયો છે. હાલો, જો આપણે આ કાર્ય બહુ વ્યવસ્થિત કર્યું છે, પણ આજથી એવી પ્રેરણા લેજો કે મંદિરમાં ગયા પછી કોઈના નામનો વિકાર કરવાનો નહીં, અને બધી બહેનોને હંપીને આપણે કરવાનું છે. હજી આ કાર્ય કર્યું અને ભગવાન કરશે વર્ષ 2 વર્ષ પછી આપણે ભાગવત કરતા ભૂપેશભાઈને મોઢે સાંભળવાની છે, બરાબર? અને હવેથી પૈસો લખવાનો ક્યાંય નથી. આ પેટી છે એ જ પેટી રાખવાની. દર ગિરાસે ગમે તે પૈસા નાખે એ પેટી બાપુને ઘેરે સારી ગમે એની પાસે રે, બરાબર? કોઈને બાંધવા. આપણી ઘરની વાતો પણ કરી શકીએ. વાયુ સંહિતામાં સનાતન, અજન્મા, અવિનાશી, મહાનદેવ, મંગલમય પરમાત્મા એ મહાદેવ શિવને શરણે હું જાઉં છું, એને હું શરણું લઉં છું. એ શિવ મહાદેવે મનોમય ચક્ર બનાવ્યું છે, છોડ્યું છે. પાર્વતીને કહ્યું કે આ ચક્ર જ્યાં સ્થિર થઈ જશે, ઈ તપસ્યા માટે અને સત્સંગ માટેનો શુભ પ્રદેશ બની જશે. તે ચક્ર ફરતું 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 એક વનમાં પડ્યું છે. ચક્ર નેમી શીર્ણ નામનું નિયમથી એ શીર્ણ છે કે મહાદેવની આજ્ઞા વિના એ કોઈ સ્થળને પણ એક જોયું તો મહાદેવના અખંડ એવી જ્યોતિર્લિંગ રૂપે તમામ ભક્તો જ્યાં સતત મહાદેવની પૂજા તો કરે જ છે, પણ 33 કોટી દેવતાઓનું પૂજન ત્યાં જ થઈ રહ્યું છે. અને એ નેમી શીર્ણ નામના એ જંગલમાં એ પડતા જ એનું નામ પડ્યું નૈમિષ. અને અરણ્યનો અર્થ થાય વન, અને વન હતું એ અરણ્ય હતું, એટલે પ્રદેશનું નામ પડી ગયું નૈમિષારણ્ય. આ શિવનું ચક્ર છે. શિવ પુરાણ કે છે સુદર્શન ચક્ર તો મહાદેવે આપ્યું ત્યારે ને ભગવાન નારાયણને એને જ અર્પણ કર્યું. આવા તો કેટલા ચક્ર એની પાસે છે. ગમે ત્યારે ચક્રને પ્રગટ કરી શકે, ગમે દેવી દેવતાઓને આપી શકે, એની ઈચ્છા પડે તો છોડી શકે. પણ આ એક શિવ મહાપુરાણમાં એક પેલું એવું ચક્ર છે કે ચક્ર કોઈને મારવા છોડ્યું નથી ગયું. આ ચક્ર છોડવા એટલા માટે છોડ્યું, પાર્વતીને વાત કરી કે આ ચક્ર જ્યાં સ્થિર થઈ જશે ને ત્યાં સત્સંગ થશે, ત્યાં તપસ્યાઓ થશે. અને એમ કહી શકાય નૈમિષારણ્ય જ્યાં શબ્દ શાસ્ત્ર ને અર્થ શાસ્ત્ર ને ન્યાય શાસ્ત્રની શક્તિ, એનું જ્ઞાન, એનો ક્રિયાયોગ, એ તપસ્યાનું આ સ્થાન. વાયવી સંહિતા 3 ભેદવાળી વાણી બતાવે છે. એક વાણીને કીધું છે સ્થૂળા. એટલે આપણે બધા વાતચીતમાં વાત કરતા હોય, મહિલા મંડળ ભેગા થાય ને વાતચીત, એક કે આમ હતું નતું, એક કે આમ હતું, હવે બધી વાતો હાલ છે. માતામાં કે ભૂખા રહીને પાણી ને આમ બહુ મહેનત કરીને રાત ડેરી પાણી પાયું. હવે તમે ભૂખા ને તરસા ને બહુ મહેનત કરી, હવે ભાઈ આજ પૂરું થાય પછીથી પાણી બાણી પીને ખાઈ પીને એને લહેરમાં થોડાક દીક તો બધી આમ શિવ 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 કરતા 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 એને કદાચ બધી સમયના ચક્રમાં આડાવડું થયું હોય કોઈને. સ્થૂળા વાણી એ બધા લોકો બોલે, એ બધી વાણીનું નામ છે સ્થૂળ. સ્થૂળા, સ્થૂળ શરીર અને સ્થૂળ વાણી. સંસારની બસ લૌકિક વાણી છે. પણ બીજી વાણીનું નામ બતાવ્યું છે સૂક્ષ્મ. કારણ કે હવે પછીના જે
છેલ્લી સંહિતાઓ છે ને બહુ ઊંડી છે. મહાદેવ બહુ ગર્ભિત છે. સૂક્ષ્મમાં આપણે ત્યારે પહોંચી શકીએ, કાનથી સંભળાય એ બધા સ્થૂળ છે. તમને નથી આવડતી એવી ભાષા તમે ટીવીમાં મોબાઈલમાં કઈ સાંભળો હાલો તો તમને કાંક તો હસવું આવે, કાં પછી તમે આમ ગંભીર થઈને સાંભળો બસ. પણ તમને કઈ સમજાતું, તમને ઉડિયા ભાષા કહે, તમને કોઈ કન્નડ કહે, તમિલ કહે, મલયાલમ કહે, ભારતની 27 ભાષાઓ છે, બધી કખગ વાળી છે. એમાંથી તમને કોઈ પણ ભાષામાં આગળ એક પ્રવચન અહીં મૂકી દે, કાર્તિકભાઈની ઈચ્છા એની પાસે બધું બધું હોય, ખજાને ખોટ ને. સતીશભાઈનું કોઈ નક્કી નહીં, ભોજન પ્રસાદની તૈયારીમાં હોય. પણ કાર્તિકભાઈની જવાબદારીમાં હવે આપણે કાર્તિકભાઈથી ચાલુ કરીએ. ગમે ત્યારે તમે આવો ને કંઈક, અમે કોઈ પણ આવ્યા હોય, ન વ્યાસપીઠે કોઈ કે ન સુર સંગીત પીઠ હોય, એના સુર તો ચાલુ જ થઈ જાય. જેટલી આપણે ભાષા સમજી શકીએ છીએ જેટલી ભાષા નથી સમજી શકતા, કોઈ અર્થ નથી થતો ને એ ભાષા, એ તમને કોઈ પણ નિરર્થક અસ્થૂળ કહેવાય ને, એ ભાષાથી તમને કંઈ પ્રાપ્ત ન થાય. હું કથા કદાચ હિન્દીમાં પણ કરી શકું, અંગ્રેજી મને આવડતું નથી એટલે, ને આમાં કોઈ સમજે નહીં. વિદેશમાં આપણે જવું નથી કથા કરવા, અરે જવું જ નથી, અહીંયા જ. કારણ આપણે આવડે નહીં તો શું કરવું પડે? આ બાપુ જાય તો હાલે, કારણ એ બધું સમજે. એટલે ભલે કોઈ ભેગા જાય એટલે સમજે વગાડવાનું ને કોઈ નહીં. પાછા આપણા ગુજરાતી સમાજ હોય એની સાથે અહીં ઘણું એમ. પણ મારે તમને વાત કરવાની હતી સૂક્ષ્મ રીતે. આગળ પણ વાત કરી દઉં કે પક્ષીઓના અવાજને સાંભળો, વનસ્પતિના હલતા પાંદડાને સાંભળો, પ્રકૃતિના સમુદ્રના મોજાને સાંભળો. કોઈ પણ પ્રાકૃતિક અવાજ, કુદરતી અવાજ એ સૂક્ષ્મ આપણી આસપાસ નદીના ઝરણા રૂપે હોય. થોડુંક આપણું એ અવાજ ઉપર ધ્યાન આપીએ ને તો આપણી મનની અંદર સૂક્ષ્મ નામની વાણી જાગૃત થાય. અને વાણી આમાં જો સારેગમ પધની બધી એમાં જ આવે, બધું વગડે. પણ એ સારેગમ પધની પાછા 3 સ્ટેપના આવે. એક કોઈ ઊંચા અવાજ પહાડી હોય, હમણાં બાપુના આપણે ને મેઘા ડંબર અષાઢી પાછા દેવગીરી બાપુને આપણે યાદ કરવા પડે. તો કોઈનો અવાજ મીડિયમ મધ્યમમાં હોય તો અહીંયા સારેગમ પધની ત્યાં હાલે. કારી હોય આમાં પાછી, આટલી કારીએ ચાલુ થાય. સેટ કરવું પડે કે ભાઈ હા ભૂપેશ દાદા કેટલી કારીમાં બોલશે, તો એ સેટિંગ સંગીતમાં હાલે. અને ત્રીજું હોય બેનો મોટા ભાગે ઝીણા અવાજમાં જે ગાતા હોય. આ બધા સૂરને રજૂ કરતી શક્તિનું નામ સૂક્ષ્મ છે. જે સૂર, જે શબ્દ, જે વાણી પરમાત્માને, પ્રકૃતિને સાથે લઈને શબ્દ નિર્માણ કરે તો એ છે સૂક્ષ્મ. પણ એક ત્રીજી વાણી આમાં બતાવી છે, એનું નામ કીધું છે પરા. જ્યાં કોઈ શબ્દ નહીં, જ્યાં કોઈ અર્થ નહીં, માત્ર શિવાનંદ, માત્ર શિવની કૃપાનો આનંદ, માત્ર શિવની મસ્તી. અહીં કોઈ શબ્દ ન વાગે ને. અમારે શ્રી રાજભાઈ, રાજુભાઈ, રાજેશભાઈ આમ તો ઘણા નામથી પ્રખ્યાત. અને એ સંગીતનો કંઈક આમ લહેર ચાલુ કરે ને એનો તમને કોઈ ન સમજાય, પણ છતાં તમે અહીં રાસ રમતા હોય ને એના તાલીએ નાચી ઉઠો. ને ભાર્ગવ બાપુનું અમારે ઓલું ડમરું વાગતું હોય ને એમ જ લાગે આપણને. એમાં પાછું બધી આવે, જાંજય વાગે, એમાં તો પાછું ઘણું વાગે. હવે ટેકનોલોજી ત્યાં પહોંચી ગઈ સંગીતમાં. અને જે શબ્દ વિના આનંદ આવે ને, કોઈ શબ્દ વિના
એ સુર, એ સંગીત, સીધો નાદ, સીધો ઓમકાર નાદ, એ વાણીને અહીંયા પરાવાણી કીધી છે. એટલે કોઈ વિરલા જ પહોંચી શકે, કોઈ વિરલા જ સમજી શકે, બધા નથી સમજી શકતા. કારણ કે આ કલાનું નામ છે આદિ કલા. આદિ એટલે પ્રાચીન. પ્રાચીન બધા રાવણ હથ્થો ના ને તંબુરો ને હજી જૂના એવા વાદ્યો છે. આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં જાઓ, બાપુને ખ્યાલ છે કે એને પણ પોતે આવા કેટલા સાધ્ય કલાકારોની સાથે, તો એ કેટલા બધા સૂરની કઈ અલગ મિજાજી હોય. ત્રણ અધ્વા નામની શબ્દ સાથે જોડાનારી કલા બતાવી છે આ વાયુ સંહિતામાં. મંત્રાધ્વા, પદાધ્વા અને વર્ણાધ્વા. હું તમને એના મુખ્ય મુખ્ય પોઈન્ટ જે સમજી શકાય એવા છે એટલા જ લઈને આવ્યો છું કે તમને વાયુ સંહિતામાં વાયુ હવા છે એ તમને કોઈ દી પકડાય, દેખાય છે એ તો માનવું પડે ને. લહેર આવે તો પંખામાંથી આપણે એમ કે પંખો, પંખો હવા આપતો નથી હો, એ ધ્યાન રાખી દો. એ પંખામાં એ ફરે ને એટલે હવા હલે હલે. બાકી હવા તો છે, ચિક્કાર ભરેલો જ છે આખું ગ્રાઉન્ડ હવાથી. ઈ હવામાં ગરમી આવે તો પંખામાંથી ગરમ હવા આવે, એમાં ઠંડી આવે તો એ ઠંડી હવા આપે. એનું તો કામ ખાલી હવાને હલનચલન કરવાનું, આપણે ગરમી ન થાય. એમ જ એક એક પુરાણ, વેદ, ઉપનિષદ, જેટલા બધા ઋષિ મુનિઓએ એક એક બ્રહ્માંડમાંથી સાધ્ય કરી અને મેળવેલી વસ્તુ છે મંત્ર ધ્વા, મંત્ર ધ્વનિ. પદાધ્વા, પદ ધ્વનિ. આમાં તમને નથી ખબર, આ બધા પદ હોય ને એને ગોઠવવા પડે. કંઈક આમ આડાવડું થાય, તમને એમ થાય કે આ બધી કંઈ સમજાતું નથી. પણ હવે નવા પદ હોય, પહેલી વાર અમારે પ્રેક્ટિસ હોય, કરી હોય, પહેલી વાર તમારી સાથે સંગીત સાથે ગાવાનું હોય, ક્યાંક પદો આડાવડા પોતાનું કાર્ય કરે તો જે શબ્દના જેટલા પદ છે એ પદને ગોઠવીને બોલતી વખતે આપણે હંમેશા વિચારીને બોલવું પડે. તમે બે શબ્દ બોલો ને તો કોક તમને આ મને એક હાર એવા કેટલા હાર પહેરાવી દે. બોલવું એટલે એની વાણીથી, કારણ કે એ તો આ વેદ શિવ મહાપુરાણના શબ્દો હું બોલું છું, એની તાકાત છે. એટલે તમે મને આ પુષ્પનો હાર પહેરાવો. હું રસ્તામાં ગમે એમ સામાન્ય નાગરિકની જેમ ફરતો હોય છે, ત્યાં તમે આવીને ફૂલ હાર પહેરાવવા આવશો, મને બાપુને કામાંથી કોઈ નહીં. આ વેદ વ્યાસ પીઠ, શિવ મહાપુરાણ, સાક્ષાત શિવને શક્તિ જાગૃત છે. મંત્ર ધ્વનિ પછી પદ ધ્વનિ છે. ને કંઈક આપણે બે શબ્દો બોલીએ તો ફેરવીને બે ઝાપટ મારી, કારણ કે શબ્દ પદ ધ્વનિ છે. તમારા મુખમાંથી શબ્દ એવો નીકળે કે એ શબ્દથી તમારું અને બીજાનું કલ્યાણ થાય. કારણ કે શિવ શબ્દનું પણ ગુજરાતી કલ્યાણ જ છે. અને પછી ત્રીજાનું નામ છે વર્ણાધ્વા, વર્ણધ્વનિ. છે બધાય લાકડા ને બધું પુષ્કળ છે જ. આપણે અહીં લઈએ ચાણા લાકડા બાજકું બધું છે જ. આ તો કોઈ લઈ આવ્યો હોય ને એનું એમાં યોગ થઈ જાય. બધું છે પુષ્કળ છે, કઈ ઘટશે. અને આપણે જ્યારે આટલા ધ્વનિઓને જાગૃત કરતા હોઈએ ત્યારે છેલ્લા ચરણમાં જ્યારે હવે આપણે જઈએ છીએ ત્યારે આપણા ઘટની અંદર આ ઘડો છે. આમાં કેટલા ધ્વનિ? મંત્ર ધ્વનિ, પદ ધ્વનિ અને વર્ણ ધ્વનિ. ચેતનગીરી બાપુ ક્યારનું એનું ચેતન અહીંયા
પ્રસરી રહ્યું છે. સમય સાથે હમણાં જ મને આ સમાચાર મળ્યા તો આવો તમારું વેદ વ્યાસપીઠ શિવ મહાપુરાણ શ્રીકાંત મેડિકલ. હા ભાઈ, આ તો અમારા ખાસ અમારો યોગ એની હારે કાયમી રહે. આયુર્વેદ પાછા તો અમારા પાછા કુમાર અવસ્થામાં પણ તમને ખબર ન હોય, બીજું પણ અમને ખબર છે. વડોદરાના સગા છે. હવે અમારે તો આ તો ડબલ હગ પણ વાળા છે બાપુ. બોલો સોમનાથ મહાદેવ કી જય. અને આયુર્વેદના બહુ મોટા જાણકાર. અરે અમારી જે બધી આ ઔષધિઓ હોમનો આપણી યજ્ઞની વાત આવી ને, એમાં જે જે બધી પુરવાર કરે ને બાપુ, એ બાપુ ખાસ આપણને આવો યોગ થયો છે આજ. ધન્યવાદ અને બધાનું ભવ્ય સ્વાગત. શ્રીકાંત ઔષધિ ભંડાર આપણા વેરાવળમાં કેટલાક ઔષધાલયોમાં પોસ્ટ ઓફિસની સામે ગલીમાં લક્ષ્મી બેકરીથી તમે ચાલ્યા જાઓ એટલે તમને બધી ઔષધિઓ બાપુ બધા જ રૂપે અર્પણ કરે. અને મહાદેવની કૃપા ભાઈ, અમારે તો કેમ બધા પૂજનીયો એમ જ છે. કોટેશ્વર મહાદેવની જે વાત કરું ને, એટલે અમારા ગામના મહાદેવના પૂજારી અને અહર્નિશ બધા ઉત્સવો કરે. અને પાછા અમારા ગામમાં પાછા કલાકારના એક બેન પણ છે, એના ઘરમાં હર્ષુકગીરી બાપુ, એના બેન પણ ત્યાં. અને એને ક્યારેક ઈચ્છા થાય ને હર્ષુકગીરી બાપુને તો એ શિવ લહેર જગાવે ભાઈ. અને આવે નહીં તો એ શિવ મંદિરના પટમાં એમને બેઠા હોય આખો ડાયરો, અને પછી ભજનની ગીતની શિવની મોજ લહેર હાલે. અને આજનો આ યોગ આ શરીરરૂપી ઘટમાં શિવ શંકર ગંગાધર મહાદેવ બિરાજમાન છે. મહાદેવ મહાદેવ ચોક્કસ. ભાવથી શ્રીનાથજી ઘટમાં બિરાજે ગીત ઉપરથી આ રચનાને. કે મારા ઘટમાં બિરાજતા શિવ શંકરજી ગંગાધરજી મહાદેવજી. મારા ઘટમાં બિરાજતા શિવ શંકરજી ગંગાધરજી મહાદેવજી. મારા ઘટમાં બિરાજતા શિવ શંકરજી ગંગાધરજી મહાદેવજી. મારા ઘટમાં શંકરજી ગંગાધરજી મહાદેવજી. શંભો. મારું માનડું મહાદેવના કૈલાસ ભુવન. મારું મનડું મહાદેવના કૈલાસ ભવન. મારું માનડું મહાદેવના કૈલાસ ભુવન. મારું મનડું મહાદેવના કૈલાસ ભવન. મારા તનના 10 દ્વારે વાયવા બીલી પત્રવન શિવ ચરણ દર્શન. મારા
ગઢમાં વિરાજતા શિવશંકરજી ગંગાધરજી મહાદેવજી. શંભો. આતામના આંગણીએ આવ્યા મહાદેવજી. આત્માના આંગણીએ આવ્યા મહાદેવજી. મારા નયને નીરખિયા શિવ પાર્વતીજી. મારા નયને નીરખિયા શિવ પાર્વતીજી. મારું જીવન જાઉં જેને વારી રે વારી શિવ મૂર્તિ પ્યારી. મારા ગઢમાં વિરાજતા શિવશંકરજી ગંગાધરજી મહાદેવજી. મારા ગઢમાં વિરાજતા શિવશંકરજી ગંગાધરજી મહાદેવજી. મારા ગઢમાં વિરાજતા શિવશંકરજી ગંગાધરજી મહાદેવજી. શંભો. મારા પ્રાણ કરતા પણ મને મહાદેવ વાલા. 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 મહાદેવ પૂજા કરતા કરું કાલા રે વાલા. મહાદેવ પૂજા કરતા કરો કાલા રે વાલા. મહાદેવ પૂજા કરતા કરું કાલા રે વાલા. મહાદેવ પૂજા કરતા કરો કાલા રે વાલા. મેં તો પાર્વતી પતિમાં હવે છોડી દીધું મન મારા અંતરયાન. હે મારા ગઢમાં વિરાજતા શિવશંકરજી ગંગાધરજી મહાદેવજી. મારા ઘટમાં બિરાજતા શિવશંકરજી ગંગાધરજી મહાદેવજી. મારા ગઢમાં વિરાજતા શિવશંકરજી ગંગાધરજી મહાદેવજી. શંભુ. મારા જીવનમાં લાવો આવો મળ્યા કરે. 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 વારે વારે
વારે જો જાવા મળે, વારે વારે મહાદેવ પાસે જવા રે મળે. વારે વારે મહાદેવ પાસે જાવા મળે. વારે વારે મહાદેવ પાસે જવા રે મળે. લખ 84 ના ફેરા હવે સદાયે ટળે, મને મહાદેવ મળે. ઓ મારા ઘટમાં વિરાજતા શંકરજી ગંગાધરજી મહાદેવજી. મારા ઘટમાં વિરાજતા શિવ શંકરજી ગંગાધરજી મહાદેવજી. મારા ઘટમાં વિરાજતા શિવશંકરજી ગંગાધરજી મહાદેવજી. શંભુ હું તો શિવની સેવાને શિવ પૂજા કરું. તો શિવની સેવાને શિવ પૂજા કરું. શિવના ચરણો મારે જિંદગી પૂરી 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 કરું. મારા ચિત્તના ચિંતનમાં સદા શિવરાય જીવન સફળ બને. હે મારા ઘટમાં વિરાજતા શિવશંકરજી ગંગાધરજી મહાદેવજી. મારા ઘટમાં વિરાજતા શિવ શંકરજી ગંગાધરજી મહાદેવજી. મારા ઘટમાં વિરાજતા શિવશંકરજી ગંગાધરજી મહાદેવજી. મહાદેવનું શરણ. ઘટમાં મહાદેવ બિરાજમાન. 37 શ્લોક. બધી વિદ્યાઓને વર્ણન કરતો શ્લોક શિવ મહાપુરાણમાં બતાવ્યો છે. અંગાની વૈદસ્વત્વારો મીમાંસા ન્યાય વિસ્તરા પુરાણમ ધર્મશાસ્ત્રમ ચ વિદ્યાશ્ચૈતા ચતુર્દશ. आयुर्वेदो धनुर्वेदो गान्धर्ववेदास्तुर्दर्श अर्थशास्त्रं परं दशम विधाष्टादश स्मृता. શિવે બ્રહ્માને કઈ વસ્તુ આપી આ સૃષ્ટિ ચલાવવા? 6 વેદાંગ આપ્યા, વેદના અંગો, જેના ઉપરથી શાસ્ત્રી 4 વેદ મીમાંસાઓ આપી, ન્યાય શાસ્ત્ર આપ્યા, પુરાણ ને ધર્મશાસ્ત્ર એવી કુલ મળીને 14 બ્રહ્માંડની 14 વિદ્યાઓ આપી. એની સાથે અથર્વવેદમાંથી એક વેદ નીકળ્યો, આયુર્વેદ. બીજો ધનુર્વેદ, સામવેદમાંથી
ગંધર્વ વેદ અને અર્થશાસ્ત્ર એમ બધી ગણતા 18 વિદ્યાઓ થાય જે શિવે બ્રહ્માને આપી છે આ સૃષ્ટિને ચલાવવા માટે. 18 વિદ્યાઓથી અનેક જેમ 18 પુરાણ ચાલે છે એમ 18 વિદ્યાઓથી આ બ્રહ્માંડ ચાલે છે. 18 પુરાણ નું વર્ણન પણ શિવ મહાપુરાણમાં છે. બ્રહ્મમ પદ્મમ વૈષ્ણવમ ચ શૈવમ ભાગવતમ તથા ભવિષ્યમ નારદીયમ ચ માર્કંડેયમ મત પરમ. અગ્નેયં બ્રહ્મ વૈવર્તઃ લિંગં વારાહમેવ ચ સ્કંધં યવામनं ચૈવ કૂર્મમત્સ્યં ચ ગારુડં. બ્રહ્માનમ્યેતિ પુણ્યોય પુરાણનામ અનુક્રમઃ. બ્રહ્મ પુરાણ, પેલા બ્રહ્મમ એટલે બ્રહ્મ પુરાણ, પદ્મમ એટલે પદ્મ પુરાણ, વૈષ્ણવમ એટલે વૈષ્ણવ પુરાણ. ત્યાં એક વચ્ચે ભૂલાઈ ગયું છે, શૈવમ એટલે આપણું જ મેન શિવ પુરાણ, એટલે વચ્ચેની યાદીમાં રાખજો શિવ પુરાણ. પછી આવે ભાગવતમ એટલે ભાગવત પુરાણ, ભવિષ્યમ એટલે ભવિષ્ય પુરાણ, નારદીયમ એટલે નારદ પુરાણ, માર્કંડેયમ એટલે માર્કંડ પુરાણ, આગ્નેયમ અગ્નિ પુરાણ. આ બધા પુરાણ છે તમારી પાસે જ, ગમે એ કથા કરી શકાય. આટલા પુરાણ છે, બધાય પુરાણમાંથી દરેક પુરાણની કથા કોઈની ઈચ્છા જાગે મનમાં. આટલા પુરાણ, એમાં થોડા 4-5 પુરાણો જ આજે વચાઈ, બાકીના કેટલાક પુરાણો આમ ધૂળ ખાઈ ગયા હોય. હવે એક મહાદેવભાઈ અમારે ક્યારેક એનો સાર આપ્યો છે, બાકીના એના કથાના એ પુરાણોને ગ્રંથોને કોઈ ઘરે તો વંચાતા જ, પણ સાર્વજનિક કથાઓમાં આજે આ બધા પુરાણો બ્રહ્મ વૈવટ પુરાણ, લિંગ પુરાણ, વારા પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ ને બ્રહ્માંડ પુરાણ. આમ આ 18 પુરાણો એનું વર્ણન શિવ મહાપુરાણની અંદર બતાવવામાં આવ્યું છે. ને હવે જે પ્રિય મહાદેવને સૂક્ષ્મ 7 ચક્રો આપણા શરીરમાં અને 5 તત્વ ચલાવે છે. બહુ ગર્ભિત વાત છે. સૂક્ષ્મ શરીર પૃથ્વી જેમ બહાર છે એમાં શરીર રૂપી આ પૃથ્વી છે જ. પાણી જેમ બહાર પેટાળમાં મીઠું પાણી, સમુદ્રનું પાણી, સમુદ્ર બાષ્પીભવન કરે, આરો પ્લાન છે પરમાત્માનું કુદરતી નેચરલ આરો પ્લાન. કે ઉનાળામાં ગરમી પડે, વરસાદથી મોજા જે સમુદ્રના છે ત્યાં એ પાણી છે એ બાષ્પીભવન થાય અને ખારું પાણી બાષ્પીભવન થાય, પણ ધીમે ધીમે શું કરે, મીઠું પાણી બનાવીને વરસાદ રૂપે આપણને આપે. આપણા ઘરમાં બોરમાં પાણી કદાચ સારું પીવા લાયક ન હોય, પણ આરો એનું શું કરી દે, મીઠું બનાવી દે. એ જળ જેટલા તત્વો છે એમ આપણે પ્રવાહી કેટલા બધા પાણી પીએ, શરબત પીએ, રાત ડેરી યાદ કરીએ. કારણ કે હવે મારે પાણીની વાત આવી તો પાણીની કરવી જ પડશે ને. બધી દૂધ, દહીં, છાશ, માખણ, ઘી અવિરત બહુ. હું તો આમ આવ્યો ત્યારથી 18 વર્ષ ત્યાં રાત ડેરી મારા મગજમાં તો કઈ કેટલા વર્ષ પહેલાની વિશે મને ખબર નથી, પણ કહેવાનો અર્થ અવિરત જળ તત્વ પ્રવાહી બધા આપણા શરીરમાં ખાલી જગ્યા ભગવાને એવી રીતે આખું યંત્ર ફિટ કરેલું છે. એ જળ તત્વ જેટલા બહાર આપણી અંદર અગ્નિરૂપી ભગવાને સરસ મજાની સિસ્ટમ ફિટ કરી છે. 2 નેત્રથી આપણે જોઈ શકીએ, 3જા નેત્રથી આખું સંચાલન અંદર ચાલે. આજ્ઞા ચક્ર સંકલ્પ કરે, વિચાર અને ચિત્રો રૂપી અગ્નિ તત્વ જઠરાગ્નિ. ભૂખ લાગે, ભૂખ જ ન લાગે તો હાલો
32 વાટકા બધી ફળ ને સૂકા મેવા ને ફ્રૂટ ડ્રાય ફ્રૂટ ને બધી આમ ઢગલા બંધ આખા પહાડ ખરકી ગયો ખાવાના, પણ ભૂખ ન લાગે તો ને લાગે પણ ખાવાનું નાખો પેટમાં ને પચે નહીં તો, લોહી બને જ નહીં તો, આખું શરીર હલાવવા માટે. એટલે જે અગ્નિ તત્વ આપણી અંદર ફિટ કરેલું છે. 21,600 ને શ્વાસ હાલે. પાનબાઈ ને કોઈ કલમ ખડીઓની ખબર હોય તો બોલો, પણ એને ગીતમાં લખી નાખ્યું કે આટલા શ્વાસ હાલે. હવે આપણે ક્યાં કોઈ ગઢમાં ગયા હતા? આને તો કઈ હવે વિજ્ઞાન. એટલે માત્ર આપણે ભાવથી વાયુ તત્વ આપણી અંદર, ખાલી જગ્યાનું નામ આકાશ તત્વ. વડલાના ઝાડમાં પૃથ્વી તત્વ છે અને ગણેશ ભગવાન આંકડાના મૂળ અને વડમાં બિરાજે. પીપળાની અંદર જળ તમે રેડો છે, એમાં બ્રહ્માજી સર્જન કરવા માટે ત્રણેય દેવતા સાથે વાસ કરે. ઉંબરાનું ઝાડમાં તેજ છે, નારાયણ એમાં રહે છે. ફૂલ મળે તો મને આપી જાજો, ફળ તો તમે રાખજો. અને પછી બિલી, વાયુ મહાદેવનું સીધું હાર્ટ, હૃદય ચક્ર. બીપીની જેટલાને પ્રોબ્લેમ હોય ને, હાઈ બીપી લો બીપી, બીલીનું પાન ખાઈ લ્યો, બીલી મહાદેવને ચડાવી લ્યો, પ્રસાદ લઈને કરી લ્યો. મહાદેવનું જેટલું હૃદય ચક્ર ઓટોમેટિક સીધું હાલે. કારણ કે બીલી, વાયુ અને મહાદેવ આ ત્રણેયનો યોગ છે. ભગવાનના ત્રણેય ત્રિનેત્ર. એટલે તો આપણે રુદ્રાક્ષ અને બિલ્વપત્ર અને ભસ્મ આ ત્રણેય મહાદેવનો એક સંયોગ છે. આ ત્રણ ત્રિનેત્રધારી માં ભગવાનને ત્રણને ખૂબ જ પ્રિય વસ્તુ ચંદન કપાળના આજ્ઞા ચક્રને ખુલે છે. ગળામાં વિશુદ્ધિ નામનું ચક્ર, લીમડાથી, મીઠો કે કડવો લીમડો હોય ને, એ લીમડો એ વિશુદ્ધિ ચક્ર. અને એમ કહી શકાય કે ત્યાં વિરાટ શક્તિ બિરાજમાન, કે વાણીથી માણસ વિરાટ બને છે. હનુમાનજી એક વિરાટ લંકામાં રૂપ ધારણ કર્યું, અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ વિરાટ રૂપ બતાવ્યા. આવા જેટલી વિરાટ શક્તિઓ છે, જેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય ધારણ કરી લે છે, વિશુદ્ધિ ચક્રની અંદર બિરાજમાન. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, નાભી ચક્ર, હૃદય ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર. અને છેલ્લા સહસ્ત્રાર ચક્રમાં આપણે તો હવે બહુ બગીચા થઈ ગયા. નાળિયેરીના વૃક્ષમાં એ શક્તિ રહે છે. જગદંબા સાક્ષાત આપણા કુળની દેવી, આપણા જેટલી માં પાર્વતી, પ્રકૃતિ. એટલે તો આપણે બધામાં શ્રીફળ, સોપારી એને પૂજામાં ઉપયોગ કરીએ છીએ, કારણ કે એમાં શક્તિ સતત રહે છે. શિવ પુરાણ એમ કહે છે. એક એક વૃક્ષમાં, એક એક તત્વોમાં, એક એક દેવતાઓ. શરીરમાં જોઈએ ને તો પૃથ્વી તત્વ નો ગ્રહ મંગળ છે, એમાંથી છૂટોય પડેલો. આપણે જવા માટે કોશિશ ચાલુ છે, ચંદ્ર અને મંગળ બે. પાણી નામનું તત્વ જે વિચાર ઉત્પન્ન કરે આપણી અંદર, સ્વાધિષ્ઠાન અને બ્રહ્મા નામનું, બ્રહ્મા, બ્રહ્માણી, સાવિત્રી, ગાયત્રી, સરસ્વતી, સૂર્યમંડળ શક્તિ, એમાં બુધ ગ્રહ રહે છે. બરાબર નાભી ચક્રમાં જે ગુરુ ગ્રહ અન્નને પચાવે, ચલાવે. સાક્ષાત પૃથ્વી, જલ, અગ્નિ તત્વ સાથે રહેનારો છે. ને વાયુમાં શુક્ર. એટલે તો મેં તમને કીધું ને કે ભાઈ મહાદેવનો વાર શુક્રવાર છે. પણ જે લિંગ પછી થાળું છે એના વિના તો કઈ આખું શિવલિંગ ન રહે. એટલે પાર્વતી માં વિના કઈ શિવ શું કરે? શિવ પાર્વતી માં વિના શું કરે? એટલે પાર્વતી માટે ચંદ્ર જે ધારણ કર્યો એ ધીમે ધીમે ક્રમમાં શુક્ર, ભાઈ શનિ, ગળામાં શનિ. એટલે તો આપણે હનુમાનજી ને શનિ ને શનિદેવ એ બધા વાણીના કારક. અને પછી આવે સૂર્ય, ત્રીજું નેત્ર. એટલે તો આપણે અહીંયા ચંદનથી ચાંદો ઠંડુ રાખવા હાટું થઈ ભસ્મ લગાડીને શાંત કરીએ, કંકુ તિલક કરીને, કંકુ ચંદન ભસ્મથી, કે ભાઈ ત્રીજું નેત્ર બહુ શાંતિથી કામ કરે, ગમે તે ખુલી જાય.
એ નક્કી નહીં, એનું ધ્યાન રાખવું પડે. એ ભસ્મ શરીરને ભાષિત કરે, ભસ્મ શરીર કારક ભૂતિ કરે, જેને વિભૂતિ, જે આપણી રક્ષા કરે, એટલે ભસ્મનું નામ છે રક્ષા. અને જગતને રાખીને જે રખેવાળું કરે એટલે રાખ, ચૂલાની રાખ આપણે એમ કહીએ. શિવ પુરાણ કહે છે ભગવાન શ્રી કૃષ્ણે ઉપમન્યુ પાસેથી પાશુપત જ્ઞાન ઉપદેશ લીધો, અને ચંદ્રને જેમ ચાંદનીમાં કોઈ અંતર નથી, એમ શિવ અને શિવામાં કોઈ અંતર નથી. ભસ્મ અંગ લેપિત જટા પર ચંદ્ર રુદ્રાક્ષ ધારી ધરે બિલ્વ પત્રમ, બિલ્વ વૃક્ષ વસત નીલકંઠમ દયાલમ ઘટે મુંડમાલમ ભસ્મ ત્રિપુંડ ભાલમ. ને આવા મહાદેવ બિલી વૃક્ષરાજ ભસ્મધારી રુદ્રાક્ષનો મહિમા બતાવતા આપણો શ્લોક કે છે શિવ પ્રિયતમોગ્નેય રુદ્રાક્ષ પર પાવન દર્શના સ્પર્શના જાતા સર્વ પાપરશ્રુતા. રુદ્રાક્ષ ખૂબ પવિત્ર, શંકર ભગવાનને પ્રિય. એના એટલી સમાધિના અંતિમ ચરણમાં પહોંચી ગયા, પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયા, અને એવા આનંદ શિવાનંદમાં મસ્ત બનીને જેવી છેલ્લે સમાધિમાંથી આંખો ખોલી, અને એટલા ઠંડા 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 બરફના બુંદ જેવા આંસુ જ્યારે પૃથ્વીના મંડળ ઉપર પડવા લાગ્યા, પૃથ્વી ઉપર નથી પહોંચ્યા. ઇન્દ્ર રાજાએ એને હથેળીમાં લીધા, અને પછી આવી એ અક્ષને આ પૃથ્વી ઉપર સ્થાપિત કરી દીધા. ને એમાંથી બોલ્યા છે રુદ્રાક્ષ રુદ્રેશ્વર મહાદેવ કી જય. એક મુખી સાક્ષાત શિવ, બે મુખી શિવ પાર્વતી, ત્રણ મુખી જે બ્રહ્મા વિષ્ણુ, ચાર મુખી એટલે સંપૂર્ણ જગતની અંદર ચતુર સૂર્યમંડળ શક્તિ, પાંચ મુખી એટલે મહાદેવ પોતે જ, છ મુખી કાર્તિક, એમ એક એક મુખના એક એક દેવતાઓની જેમ વાસ થયા. ને હવે આપણે એક શિવનું કંઈ એવું અંતિમ ચરણ વાળું જે આનંદ કરે એવું ભાવપૂર્વક શિવ સુર સંગીતને લહેરાવી દઈએ, અને ભાવથી આપણે શિવમય બની જઈએ. પછી બાપુ આને થોડોક એક નાનો એવો એક રાસ પણ છેલ્લે કરાવી દેજો, એટલે છેલ્લે દિવસે એને એમ ન થાય કે અમને શંભુ શરણે પડી મામું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો. બોલો બધા
બધી તમારી અકળ ગતિ કષ્ટ ખાપો દયા કરીને શિવ સદા ભૂત રંગે ભસ્મા મસાન છોડે રંગે રાખો સદા ભૂત તોડે વાલે ચંદ્ર ધર્યો કંઠે વિષભર્યો અમૃત આપો દયા કરીને શિવ દર્શન આપો કંપો પડે માગો ભરી ઘરે કષ્ટ તાપો દયા કરે દેવ નેતિ નેતિ જ્યાં વેદ કહે છે મારું ચિંતનું જવા કહે છે મારો ચિંતાનો
થોડી જ વારમાં આપણે મા મૃત્યુંજય ત્રંબક મંત્રથી 4 આહુતિ આપી મુખ્ય પોથી યજમાન રામેશ્વર મહિલા સત્સંગ મંડળ અને ઉત્સવ પૂજનમાં રહેલા તમામ લોકો હોમ થઈ ગયા પછી આપણે આ કથાનું ચરણ પૂરું કરતા પછી હોમ અને હોમ પૂરું થાય એટલે છેલ્લે તમને અંતિમ એક હોમ થઈ જશે. અગ્નિ સાક્ષાત જ્યોતિર્મય મૃત્યુંજય મંત્ર પછી એક ત્યાં જ અગ્નિને લઈ અને છેલ્લે એક તમને રાસ કરી અને પછી આપણે સન્માન જે કંઈ ભાવથી છેલ્લે કંઈક કહીએ કે વેદ વ્યાસથી માંડી સાક્ષાત અહીંયા બિરાજમાન જેને ભાવાત્મક તમારી અંદર જે શ્રદ્ધા વિશ્વાસ ભાવ અને એ સાથે પછી પોથી યાત્રા અહીંથી સીધી મંદિરે જશે. સમય આપણી પાસે બહુ મર્યાદિત છે પણ આજે રામનવમી તો મંદિરે ઉજવાઈ ગઈ છે એટલે થોડાક અંતરા સાથે આપણે વાંધો નથી એટલે એટલી બહુ ઉતાવળમાં નથી. છેલ્લો શ્લોક આપણે હવે બોલી અને શિવ મહાપુરાણ ચાલીસાને અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ त्रिजन्म पाप संहारम एक बिल्वमो शिवार्पणम एक बिल्व शिवार्पणम. માનગર બાપુ કંઈક જવાનું હોય સમય ને બધા વર્તે સાવધાન એટલે છેલ્લા શ્લોકના છેલ્લા અર્થ સુધી આપણે વયા જઈએ. હવે ભસ્માંગરાગાય રુદ્રાક્ષ ધારણાય અને બિલ્વ પત્રાય ત્રણ દલ વાળું 3 ગુણોના આકાર વાળું 3 નેત્ર વાળું 3 આયુધ વાળું 3 જન્મના પાપને સંહાર કરનારું એક બિલ્વ પત્ર ભગવાન શિવને અમે અર્પણ કરીએ છીએ. આવો બાપુ. અમારા દશનામ ગોસ્વામી સમાજના ભૂતપૂર્વ પ્રમુખ છે અને અમારા મામા છે એવા તો 2 માં કહેવાય. 2 માં માં અને માં બોલો એટલે મામા થાય. એટલે આ તો ભાઈ મહાદેવની અપાર કૃપા અને ખૂબ ભાવ સાથે આપણે વધાવી લઈએ ને. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શિવ શાસ્ત્રની છેલ્લી ને અંતિમ ઓમ નમઃ શિવાય. વાક્ય સિદ્ધ શિવ મહાપુરાણનું થઈ જાય. છેલ્લી વાતનું નામ છે શિવ શક્તિને 3 શક્તિઓની અંતિમ ચરણ શાંભવી શાક્તિ અને માંત્રી. સંભાષણ સત્સંગથી શિવ ભાવ બુદ્ધિ આવે. 8 દિવસ આપણે બેઠા હોઈએ તો આપણી અંદર શિવના ભાવની બુદ્ધિ અને જાગે ને એનું નામ છે શાંભવી વિદ્યા. તમને 8 દિવસ સુધી મેં વિદ્યા સંભળાવી. એ શિવની વિદ્યાનું નામ યાદ રાખજો. એ શાંભવી વિદ્યા છે, એ શિવ વિદ્યા છે. એનો એક અંશ પણ જો આપણા મન મંદિરમાં હૃદય કમળમાં ઉઠતા ને સુતા યાદ રહી જાય. મેં તો તમને આ પુસ્તિકામાં એક પ્રગટ કરીને પણ આપ્યું છે અને એના છેલ્લા 22 સૂત્રો છે. બહુ અર્ધ ગર્ભિત હોવા છતાં મેં એમાં છાપ્યા છે. કાયમી તમે એટલા સૂત્રને મનન કરી લેશો તો પણ તમારી અંદર શાંભવી વિદ્યા જે 8 દિવસ કથામાં જાગે ને એવી જ કથામાં
તમારી અંદર જાગશે પ્રજ્ઞાનમ બ્રહ્મ. બ્રહ્મ ઈ જ્ઞાન છે, બ્રહ્મ ચૈતન્ય છે. અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. તત્વમસી, તે બ્રહ્મ તું છે. અયમાત્મા બ્રહ્મ, આ આત્મા બ્રહ્મ છે. ઈશાવાસ્યમિદમ સર્વમ, બધું જ ઈશ્વરથી વ્યાપ્ત છે. પ્રાણોસ્મિ, હું પ્રાણ છું. પ્રજ્ઞાનાત્મા, હું પ્રજ્ઞાન આત્મા છું. યદેય તદમૂત્ર તદન્વ્યા, જે પરબ્રહ્મ પરલોકમાં આ લોકમાં છે. સર્વં ખલવિદમ બ્રહ્મ, આ બધું નિશ્ચિત બ્રહ્મ જ છે. સર્વોહમ વિમુક્તોહમ, હું સર્વરૂપ અને મુક્ત છું. યો સૌ સોહમ હંસ સોહમસ્તિ, જે તે છે તે જ હું છું. હું તે જ છું, તે જ હું છું. અન્ય દેવ તદ્વિતાદયો અવિદિતાદધી, જે જાણવાથી જુદું છે, ન જાણ્યાથી ઉપર છે. એષત્વમ આત્માંતર્યાત્મ્યમૃત, તમારું આત્મા અંતર્યામી અમૃત છે. સયશ્ચાયમ પુરુષો યશ્ચાવાદિત્યે સ એક, જે પુરુષમાં છે આદિત્યમાં છે તે એક જ છે. અહમસ્મિ પરમ બ્રહ્મ પરાત પરમ, હું પરાત પર પરમ સ્વરૂપ પરબ્રહ્મ છું. વેદ શાસ્ત્ર ગુરુણામ તુ સ્વયમાનંદ લક્ષણમ. વેદ શાસ્ત્ર ગુરુ વચન સ્વયં હૃદયાનંદ બ્રહ્મ છે. સર્વભૂત સ્થિતમ બ્રહ્મ તદેવાહં ન સંશય, જે પંચ મહાભૂતમાં છે તે બ્રહ્મ હું છું, શંકા ન કરો. તત્વસ્ય પૃથિવ્યા પ્રાણોહમસ્મિ, હું તત્વ અને પૃથ્વીનો પ્રાણ છું. અપામ તેજસ્ચ પ્રાણોહમસ્મિ, હું જળ અને તેજનો પ્રાણ છું. વાયુશ્ચ આકાશ પ્રાણોહમસ્મિ, હું વાયુ અને આકાશનો પ્રાણ છું. ત્રિગુણસ્ય પ્રાણો અસ્મિ, હું ત્રિગુણનો પ્રાણ છું. નિચલ સર્વોહમ સર્વાત્મા, હું સર્વ છું, સર્વરૂપ છું. શિવ તો શું? છેલ્લું આ વાક્ય સમજી લેજો. તમે કોઈ પણ દેવી દેવતા એની શોધમાં બહાર ક્યાંય ભટકવાની જરૂર નથી. ભીતર અંદર એને સ્મરણ કરી લ્યો, એ તમને આ બ્રહ્માંડના ખૂણે ખૂણે એના દર્શન કરાવી દેશે. ભાવથી આપણે હવે ત્રંબક મંત્ર તરફ અગ્નિ યજ્ઞદેવને પ્રાગટ્ય કરીએ. મુખ્ય પોતે યજમાન એ ફરતા કુંડની ફરતા પોતાનું સ્થાન ગ્રહણ કરે અને ભાવથી આપણે થોડી જ મિનિટોમાં આપણે પછી સ્વાગતની ફૂલ તૈયારી સાથે મિનિટોમાં જ આપણું કાર્ય ચાલશે. શાંતિથી ભાવથી બધા ત્રંબક મંત્રનો આપણે છેલ્લે છેલ્લે બોલતા બોલતા જ આહુતિ અને જયઘોષ સાથે આ કથાના
અંતિમ ચરણમાં ભસ્માંગરાગારાય રુદ્રાક્ષ ધારણાય સાક્ષાત મહાદેવ બિલેશ્વરાય બિલ્વ વૃક્ષે પ્રગટેશ્વરાય. થોડી થોડી જે આહુતિ બધાયમાં ઔષધિ, બિલ્વપત્ર, બિલ્વ ફળ બધા જ પ્રકારની વસ્તુઓ ધારણ કરી છે. વૃક્ષ પણ બિલ્વના શોધ કરી છે અને સંપૂર્ણ બિલ્વથી એ આહુતિ આપતું આ યજ્ઞ ચક્રમાં ભાવથી ત્યાં સુધી આપણે થોડીક વાર સ્મરણ કરી લઈએ આ ત્રંબક મંત્રને અને ત્યાં આહુતિ માટેની તે સ્વાહા બોલાય ત્યારે જ હોમવાનું છે ત્યાં સુધી આપણે ભાવથી ખાલી મનમાં સ્મરણ કરીએ. સ્વાહા બોલાય ત્યારે તમારે હોમવાનું છે. રામેશ્વર મહાદેવ કી, ત્રંબકેશ્વર મહાદેવ કી જય. મુખ્ય જે સ્વાગત સમિતિમાં પણ ખાસ સાથે રહેશે એવા જીતુમા માતામાં ગૌસ્વામી, વિદ્યાબેન ડોડિયા અને જેણે સામે આવ્યા વિના પણ ઘણું કામ કર્યું આપણું તમને નહીં ખબર હોય એવા સવિતાબેન કિશોરભાઈ મહેતા, ગીર સોમનાથ જિલ્લા પ્રભારી શ્રી ભાજપ મહિલા મોરચા જો હાજર હોય તો એ બધા હાજર એ પણ રહે અને બીજા લોકો હવે આહુતિ માટે આવશે. 9 જણા બેસતા જજો. થોડો સમય આપણી પાસે મર્યાદિત છે, 4 આહુતિ આપવાની છે. હા, પછી હમણાં સ્વાગતમાં આપણે કરીએ. ચાલો હવે પહેલા જે મુખ્ય પોથી યજમાન અને ઉત્સવ યજમાન બધા ઊભા થઈ જાય અને હવે તુરંત આહુતિ માટે જીતુમાં માતામાં ગૌસ્વામી, વિદ્યાબેન એમ
મહાદેવ કી જય. નમસ્કાર કરી લેજો અને પ્રણામ કરી અને પોતાનું સ્થાન લઈ બીજા શિવ જ્યોતિ શિવરૂપી સ્વાશક્તિના ત્રંબક મૃત્યુંજય મંત્રના ત્ર્યંબકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. બોલો રામેશ્વર મહાદેવ કી જય. ચાલો. ત્ર્યંબકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ત્ર્યંબકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ત્ર્યંબકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિ
મહાદેવ કી જય. શિવ જ્યોતિ. ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાં મૃત્યોર્મુક્ષિતમામૃતા સ્વાહા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાં મૃત્યોર્મુક્ષિતમામૃતા સ્વાહા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાં મૃત્યોર્મુક્ષિતમામૃતા સ્વાહા. રામેશ્વર મહાદેવ કી જય. શિવ મંત્ર, મૃત્યુંજય મંત્ર, મહાદેવનો મંત્ર, સિદ્ધ મંત્ર. 4 આહુતિ આપી દેશો ને 4 પેઢી વાંધો નહીં આવે. 4 ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાં મૃત્યોર્મુક્ષિતમામૃતા સ્વાહા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાં મૃત્યોર્મુક્ષિતમામૃતા સ્વાહા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાં મૃત્યોર્મુક્ષિતમામૃતા સ્વાહા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાં મૃત્યોર્મુક્ષિતમામૃતા સ્વાહા. રામેશ્વર મહાદેવ. ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાં મૃત્યોર્મુક્ષિતમામૃતા સ્વાહા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાં મૃત્યોર્મુક્ષિતમામૃતા સ્વાહા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાં મૃત્યોર્મુક્ષિતમામૃતા સ્વાહા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાં મૃત્યોર્મુક્ષિતમામૃતા સ્વાહા.
રામેશ્વર મહાદેવ કી જય. શિવનો યોગ થાય ને તો ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. રામેશ્વરામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. શ્રી રામે. ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत्
यमामृता स्वाहा ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृता स्वाहा ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृता स्वाहा ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृता स्वाहा गुरुरामेश्वरम्।